વધુ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડની આશંકા। માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। સ્થાનિક આગેવાનો માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા છે, ત્યારે જૂની મગફળી ખરીદી કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। સ્થાનિક અગ્રણીઓ દ્વારા મિલીભગતથી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, ત્યારે ભાજપ કોંગ્રેસની મિલીભગતથી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। આપને જણાવી દઈએ સમાચાર, વર્ષોથી એક જ મંડળી દ્વારા ખરીદી કરવામાં આવે છે, ત્યારે રાજસ્થાન યુપીથી મંગાવેલી મગફળી ટેકાના ભાવે અપાય છે તેવા સમાચાર મળી રહ્યા છે। ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય એટલે ફરી કૌભાંડનું જે ધૂળ હોય છે, એટલે મગફળી કૌભાંડનું ફરી એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને મંતવ્ય ન્યૂઝની ટીમ માંગરોળ યાર્ડ ખાતે પહોંચી છે અને ત્યાં મગફળીનું કૌભાંડ થતું હોવાની જે શંકા વ્યક્ત કરવામાં આવી છે, પેલા દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશ કે જે રીતે આ મગફળીની જે ગુણી છે એની અંદર ખરાબ મગફળી સરકારને પધરાવી દેતા હોવાના પણ આક્ષેપો લાગ્યા છે। હાલ જે રીતે આપ જોવો છો કે હજારો જેટલી ગુણીઓ છે તે હાલ અહીંયા છે। બીજી તરફ આ જે આપ જોઈ શકો છો કે જે ટેગ મારેલા હોય છે તે ટેગ પણ કાઢી નાખવામાં આવે છે। આ જે મગફળીની ખરીદી થઈ ગઈ હોય છે અને તેને સીલ મારી દેવા બાદ આ ટેગ લગાવવામાં આવે છે અને તે ટેગ પણ હાલ કાઢી નાખવામાં આવ્યા છે, એટલે કે જે કૌભાંડ થયું હોય તેવું લાગી રહ્યું છે। આપ જોઈ શકો છો કે હજારો ગુણીઓ આ યાર્ડની અંદર છે। બહારના રાજ્યમાંથી પણ જે મગફળી અહીં લાવી અને તે પધરાવી દેવામાં આવે છે। આપણી સાથે સ્થાનિક અગ્રણી છે, આપણે તેમની સાથે જ વાત કરશું। કઈ રીતની જે કૌભાંડની આશંકા? સાહેબ, અહીંયા રાજસ્થાન એમપી સાઈડ થી મગફળી મંગાવવામાં આવે છે અને ત્યાં મગફળી 20,000 ની આસપાસ પર ખાંડી પડે છે અને અહીંયા 27,000 ની આસપાસ જેવો ભાવ સૂવી જાય છે, એટલે બહારથી આયાત કરી અને સ્થાનિક ખેડૂતોના નામે ઓનલાઈન થયેલી હોય એ ઓનલાઈનના નામે નાખી દેવામાં આવે છે। એક ખાંડી 7-8 હજાર જેવું પ્રોફિટ। આ કોના દ્વારા આખું એક કૌભાંડ કરવામાં આવતું છે? કોને મંડળી આપવામાં આવી છે? કઈ મંડળી? યાર્ડના ચેરમેન છે વાલભાઈ ખેર કરીને, એમની આ મંડળી છે અને એ વર્ષોથી ટૂંકમાં કૌભાંડ કરનારા કહેવાયેલા છે। ખાસ કરીને અહીં આક્ષેપો એવા પણ છે કે બે પક્ષ દ્વારા મિલીભગતમાં કામગીરી કરાય છે। હા, અમારા એક શહેર પ્રમુખ છે એ ભેગા ઇન્વોલ્વ છે, પણ એમાં ભાજપ વાળા કે બીજા કોઈ લેવા દેવા નથી, પણ શહેર પ્રમુખ છે એ મિલીભગતથી ટેવાયેલા છે। તો ખાસ કરીને જે મગફળી નું જે રીતે આપણે આગળ જે જથ્થો પડ્યો છે તે પણ બતાવવાના પ્રયત્નો કરીશ કે જે રીતે મગફળી કૌભાંડ થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને ખાસ કરીને તેવું પણ કહેવામાં આવ્યું છે કે હલકી ગુણવત્તાની મગફળી, એટલે કે આપ જોઈ શકો છો કે આ જે મગફળી છે તે હલકી ગુણવત્તાની છે અને તેને છે તે અહીં પધરાવી દેવામાં આવે છે અને સરકાર સાથે સીધા જ ચેડા કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો લાગ્યા છે। હાલ તો આ મામલે ખળભળાટ મચી છે અને યાર્ડના જે સત્તાધીશો છે તે મીડિયાને જોઈને ભાગવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ તેમના મળતિયાઓ પણ આજુબાજુમાં આવી ગયા હોય તેવી માહિતી મળી રહી છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ માંગરોળ।